આમોદ તાલુકાના ડાંડા ગામે જમવા જેટલી સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રને મારીને ગંભીર ઇજા પહોંચાડી ઘરે છોડી ભાગી ગયા હતા. જોકે તેનું સારવાર દરમિયાન મોત થયા બાદ તેના પિતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને 4 જેટલા મિત્રો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ડાંડા ગામે રહેતો વિષ્ણુ પ્રવીણ વસાવા, તેના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિ અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે તારીખ 14 તથા 15 જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યો હતો. આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે પર એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નજીક સાપા તરફ જતા તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળે વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેની નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ 4 મિત્રોએ માથાના ભાગમાં જમણી બાજુએ કોઈ વસ્તુ મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયો હતા. બાદ આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેને બેભાન હાલતમાં તેના ડાંડા ગામ ખાતે ઘરે મૂકીને ફરાર થઈ ગયા હતા. 15 જાન્યુઆરી રોજ મૃતકના પિતા પ્રવીણભાઈ વસાવા હલદરવા ગામેથી પરત આવતા તેઓ પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા 17મી જાન્યુઆરી રોજ તેનું મોત થયું હતું. હાજર તબીબે મૃત તેને જાહેર કર્યા બાદ મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે મોકલી આપ્યો હતો. 18મી જાન્યુઆરીના રોજ મળેલા પીએમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજા થવાના કારણે મોત થયું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી 4 મિત્રોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,